આજે તો સવારમાં તમારા બેન નાય બાઈને થઈ ગયા તૈયાર થઈને પછી હાથમાં લઈ લીધું કામ. એટલે પહેલાં બનાવી નાખ્યું આપણે ટીંડોરા બટેટાનું શાક. તો છોકરાને મેં કીધું હું સવારમાં ટીંડોરા બટેટાનું શાક બનાવવાની છું, એમ રાત્રે મેં કીધું હતું. ત્યાં છોકરાએ શું કીધું ખબર છે? સારું મમ્મી તો મોજ પડી જશે, કેમ કે મારા છોકરાને બહુ ભાવે ટીંડોરા બટેટાનું શાક, પણ અમારા ઘરવાળાને નહોતું ભાવતું. એટલે પછી મેં કીધું કાંઈ વાંધો ના, એ તો આજ ખાઈ લેશે ને પછી આપણે બનાવવાનું તો બાજરાનો રોટલો, એટલે ફટોફટ બનાવી નાખ્યો બાજરાનો રોટલો. કેમ કે મને તો ટીંડોરા અને બટેટાના શાક હારે બાજરાનો રોટલો જ ભાવે. થઈ ગયો ને મસ્ત મજાનો ફૂલે. તમારે ખાવું હોય તો આવી જાજો. રોટલો જોઈને તમને પણ મોઢામાં પાણી આવતા હશે કે હા કેવો સરસ મજાનો રોટલો બનાવશે ફૂલેલો. અને અમારા ઘરમાં મારી સિવાય કોઈ ન ખાય, એ લોકોને તો રોટલી ઉપર જ હાલવાનું. પછી કામ કરી નાખ્યું ગેસ ધોવાનું, અને ગેસ ધોઈને આપણે ગોઠવી દીધી આ રીંગું ગોઠવતા હતા ને અવાજ આવ્યો ને તા તો અંદરથી બધા બોલ્યા કે ધીમે ધીમે કામ કર, અમારે હોવાનું છે. બોલો, આવી તો મને ડરાવવાનું. પછી ઘસી આવ્યા આપણે વાસણ ઘસીને વી આવ્યા. વાસણ ઘસીને આવીને આ મૂકી દીધા વાસણ, અને પછી ધોવાના હતા કપડાં. એ કપડાં ધોઈ નાખ્યા હતા અને કરી દેતા નીતરતા. એટલે હવે એ આપણે કપડાં હૂકવીને પછી મારે જવાનું હતું કામે. કપડાં હૂકવતા હતા ને તમારા બાજુવાળા બેન બોલ્યા કે બહુ તમે તો કામ કરો. એટલે કામ તો કરવું જ પડે ને. પછી કામ કરીને બધા કપડાં અમે હૂકવી અને પછી અમારે જવાનું હતું કામે. તા તો ઘરવાળા જાગી ગયા. ઘરવાળા જાગીને કે ખટખટ કરતી સાની માની કામ ભેગી થાને. એટલે ભારે કરી મેં કીધું. પછી જવાનું હતું કામ, એટલે આપણે બાટલો ધોઈને ભરવાની કરી તૈયારી. પછી આપણે લઈ જવાનું હતું પીવાનું પાણી, એટલે આપણે ભરવા મળ્યા બાટલો. તમે બધા એમ વિચારતા ને અમારા બેના કેમ બાટલો ભરીને લઈ જાય છે ને પાણી નહીં, પણ ના પાણી તો છે જ તે, પણ તમારા બેનને ફ્રીજનું પાણી નથી ભાવતું. ત્યાં હોય ફ્રીજનું પાણી, એટલે પછી આપણે તો લઈ જાવી ઘરેથી બાટલો ભરીને. અને પછી બાટલો ભરતા હતા ને તો પાણી થોડુંક હેઠે ઢોળાનું. એટલે પતિદેવ બોલ્યા કામ વધારતી જાય, કામ તો કરતી નથી. એટલે હું નથી કરતી તો કોણ કરે? મેં કીધું તો દાંત કાઢવા મળ્યા. ને પછી આપણે તો આ બાટલો મૂકી દો ઠેલીમાં મૂકીને આપણા ચકલા ને ખિસકોલા ને પોપટ ને મોર ને અમારે બધું બહુ આવે. એટલે હું આ રોજ રોટલા લઈ જાય ને એના બટકા ઝીણા કરીશ અને એ લોકોને ખવડાવી દઈશ. કેમ કે આપણે પેટ પૂજા કરવી એટલે એને તો કરાવી જ પડે. તો આજનો મિલ મોકલા અહીંયા પૂરો થાય છે. લાઈક શેર ને